ગુજરાત સરકારની ગુનાહિત બેદરકારીને કારણે છેલ્લા કેટલાય વર્ષોથી માનવ સર્જિત શ્રેણીબદ્ધ ઘટનાઓ બની છે, જેમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મોરબી બ્રિજ કાંડ, હારની બોટ કાંડ, રાજકોટ અગ્નિકાંડમાં પોતાના સ્વજનોને ગુમાવનાર પીડિત પરિવારોને ન્યાય મળે અને દોષિતોને કડક સજા કરવામાં આવે સંકલ્પ સાથે મોરબીથી ગુજરાત ન્યાય પદયાત્રા લઈને નીકળેલા કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલિયા, ગુજરાત સેવાદળના મહિલા પ્રમુખ પ્રગતિબેન આહિર, ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી, માજી ધારાસભ્ય શ્રી હિંમતસિંહ પટેલ તથા સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો સાથે આજરોજ સાબરમતી આશ્રમ અમદાવાદથી ચાંદખેડા અમદાવાદ સુધીની પદયાત્રામાં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલ, સેવાદળના સમીરભાઈ મલેક, સુરત જિલ્લા કિસાન કોંગ્રેસના ઉપપ્રમુખ ભરતભાઈ એચ પટેલ, ઠાકોરભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, રમેશભાઈ પટેલ વગેરે ગુજરાત ન્યાય પદયાત્રામાં હાજર રહ્યા.